આજે ખૂબ સરસ મજાના હનુમાનજી મહારાજ આપણા વલસાડ જિલ્લામાં જેને યુવા કથા થઈ રહી છે એ યુવા કથાનું આમંત્રણ આપવા માટે ધરમપુરના આંગણે આજે હનુમાનજી મહારાજ પધાર્યા છે। ખૂબ સરસ મજાનો રવિવારનો દિવસ છે અને પ્રથમ રામવાડી સ્કૂલમાં હનુમાનજી મહારાજનું આગમન થયું છે અને એ આગમનમાં આપણા વિસ્તારના માનનીય ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે। આપણા ધરમપુર તાલુકાના પીઆઈ સાહેબ ભોયા સાહેબ પણ અહીંયા ઉપસ્થિત છે અને હનુમાનજીના મહાન ભક્ત જ્યારે હનુમાનજી મહારાજનો ઉત્સવ હતો ત્યારે પણ અમારા પ્રજાપતિ સાહેબ અહીંયા આવેલા અને અમને અહીંયા આરતી ઉતારેલી। આજે બીજી વખત એમને અહીંયા આરતીનો લાભ મળ્યો છે એટલે આ મહાનુભાવો અહીંયા ખાસ ઉપસ્થિત છે। આજે આપણે જોરદાર તાળીઓથી વિદ્યાર્થીઓ ટીચરો મહેમાનોને વધાવી લઈએ। ધરમપુરને આંગણે ખૂબ સરસ મજાનું પ્રસાદીનું ભગવાન સ્વામિનારાયણ અહીંયા 1 મહિનો સુધી આ ધરમપુરમાં રહ્યા છે। પ્રસાદીની વાવ છે, પ્રસાદીના હનુમાનજી છે એટલે સ્વામિનારાયણ સંપ્રદાય માટે એક તીર્થ સમાન આ ધરમપુર ગામ છે અને આ પ્રસાદીના ગામમાં હનુમાનજી મહારાજ અહીંયા પધાર્યા છે। આખો દિવસ અહીંયા ફરશે અને ગઈકાલે જ્યારે શનિવારે હું હનુમાનજીના દર્શન કરવા ગયો ત્યારે મહેશભાઈ બહુ ખુશ હતા। મને કે હનુમાનજી મહારાજ ઉપર મારી એટલી બધી દયા કે શનિવારે હનુમાનજી આવવાના હતા એની બદલે રવિવારે આવે છે અને આજે મારા 75 વર્ષ પૂરા થાય છે તો એમને પણ આપણે ઘણા આશીર્વાદ આપીએ મહેશભાઈને કે હનુમાનજીના અમે બંને 25 વર્ષથી હનુમાનજી મહારાજના મંદિરમાં 6:30ની આરતી સાહેબ દર શનિવારે કરી આજે 25 વર્ષથી। તો હનુમાનજી મહારાજની ખૂબ કૃપા છે મારી ઉપર, મારી સંસ્થા ઉપર અને આપ સૌ અહીંયા પધાર્યા એ બદલ ખૂબ ખૂબ શાળા પરિવાર વતી હું આપ સૌનો હાર્દિક સ્વાગત। ધરમપુરને આંગણે બધાને સમયસર હનુમાનજીની આરતીનો લાભ મળે અને ખૂબ સરસ મજાનો ઉત્સવ વલસાડમાં થાય અને આખું ગામ કથા સાંભળવા જાય એવી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ। હનુમાનજી દાદા ધરમપુરને દરવાજે બેસે ગદા લઈને ત્યારે ધરમપુરમાં કોઈ પણ કષ્ટ ના આવે એવી હનુમાનજી મહારાજના ચરણમાં પ્રાર્થનાની સાથે ખૂબ ખૂબ અભિનંદન। અમારા સૌરાષ્ટ્ર સમાજના પ્રમુખ સુભાષભાઈ જ્યારથી હનુમાનજી મહારાજ પધારવાના દર દિવસે ફોન કરે, કાલે પણ આવી ગયેલા સ્વામીજી શું તૈયારી કરવાની છે, મને આવીને કે મેં સાહેબને આમંત્રણ આપી આવ્યો છું, તમારા વતી તમે પણ ફોન કરજો સાહેબને। મેં કીધું તમે આમંત્રણ આપ્યું એટલે મારું આમંત્રણ પહોંચી ગયું પણ મારી પણ ફરજ અને બંને સાહેબો અહીંયા પધાર્યા એ બદલ આપને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન। બધા બાળકો, વિદ્યાર્થીઓ, બધા જ મહેમાનો, બધા ટીચરો, વિદ્યાર્થીઓ જે અમને આવ્યા છે બધાને ખૂબ ખૂબ અભિનંદન। બધાને પ્રસાદી વેચો, ઉપડીનો આમાં થાળ છે, રત્ને છે ને આમ જો દિવસ મારવાનો અને અહીંથી આખું છે લઈ અને અહીંયા વચ્ચે રસ્તે સીધો આમથી વાળી અને પછી આ જ રસ્તે લઈ પેલા રથને વળાવી દઈએ હનુમાનજી દાદાનો। હા ચાલો ભાઈ, રથ ચાલુ કર તમે કાજલબેન અને કે ચાલુ કરી દે ડીજે ચાલુ। બરાબર